અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક હેઠળની ભડકોતરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ને એન્ટી કરપ્શન બ્યુરો એ ₹25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અંકલેશ્વરના એક સ્થાનિક વેપારીનું વેપાર સંબંધિત બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ દ્વારા ફીસ કરવામાં આવ્યું હતું। આ એકાઉન્ટને ફરીથી અનફીસ કરવા માટે ભડકોતરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારે વેપારીનો વારંવાર ફોન પર સંપર્ક કરીને લાંચની માંગણી શરૂ કરી હતી। ત્યારબાદ રૂબરૂ મુલાકાત દરમિયાન પણ હેડ કોન્સ્ટેબલે એકાઉન્ટ અનફીસ કરી આપવાના બદલામાં ₹25,000ની લાંચ માંગી હોવાનો આક્ષેપ થયો હતો। જોકે વેપારી આ પ્રકારે લાંચ આપવા બિલકુલ ઈચ્છતા ન હોવા તેમણે હિંમત દાખવીને એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી દીધી હતી। ફરિયાદના આધારે એસીબી વડોદરા શહેર ફિલ્ડની ટીમ દ્વારા પ્રાથમિક ચકાસણી કરવામાં આવતા વેપારીની વાત સાચી હોવાનું સાબિત થયું હતું, જેથી એસીબીની ટીમે તુરંત એક્શનમાં આવીને વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ ઉપર પાટીદાર રજવાડી ટી સ્ટોલની બહાર એક આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી હતી। આ ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે વેપારી સાથે હેતુલક્ષી વાતચીત કરીને જેવા ₹25,000 સ્વીકાર્યા કે તરત જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને સ્થળ પર જ રંગેહાથ દબોચી લીધો હતો। એસીબીના જણાવ્યા અનુસાર લાંચની સંપૂર્ણ રકમ પણ સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે અને ભ્રષ્ટ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।